આમ એવું મનને મક્કમ રાખ્યું હોય, ગમે એ થાય બોલવું નથી. પણ ત્યાં જ એવું કાંઈક થાય ને કે બોલ્યા વિના હાલે જ નહીં. ત્યારે દીકરો તરત કે મમ્મી હમણાં તો સમજાવતી હતી કે અમે તો સાક્ષી ભાવથી રહીએ છીએ. તે જ શીખવાડ્યું કે સાક્ષી ભાવ એટલે આપણે અહીંયા દુનિયામાં નથી, ઉપર પહોંચી ગયા છે. આ બધું સત્સંગમાં બોલીએ ત્યારે દ્રઢતા થાય, પણ પાછા બહાર જઈએ એટલે રાજાએ રાણી સાહેબાને કહ્યું કે આપણે રાણી સાહેબા કે ભગવાન એ કે જે હવે જે આપણા હાથમાં નથી ને એની વ્યથા નહીં કરવાની. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. હવે કે આપણે કાંઈક એવું કરીએ કે આપણા પછી એટલે દિવાનને બોલાવ્યા, સેનાપતિને બોલાવ્યા, દરબારીઓને બોલાવ્યા, અને રાણી પણ વિચક્ષણ બુદ્ધિના હતા. એ પડદામાં પાછળ બેઠા. રાજાએ કીધું મારો ઉત્તરાધિકારી કોણ? કોઈએ કીધું દત્તક લઈ લ્યો સગામાંથી, કોઈએ કીધું આમ કરો. રાજા કે મારા મનમાં એક વિચાર આવ્યો, કાલે સવારે 8 વાગે અહીંયા આખો મેળો ભરવો, એમાં પહેલો જે મારી પાસે આવે એ મારો ઉત્તરાધિકારી, એટલે સેનાપતિ દિવાનને આખું રાજ આવી જશે. પહેલાં એ કે જો મને વિશ્વાસ છે, પહેલો આવે આખું રાજ એકયારે નહીં આવે. રાત આખી રાજાએ મેળાની અંદર સુંદર બગીચા ને ફુવારા ને સુંદર ખાવાના વસ્ત્રો ને સુંદર હીરાના આભૂષણો ને સુંદર મજાના વસ્ત્રો ને એવા એવા સ્ટોલ કર્યા મોટા મોટા કે આપણી ઈચ્છા ન હોય તોય જોવાઈ જાય. એટલે દિવાન કે આ સમજાણું નહીં. એ કે બધા આવે તો રાજી થાય ને. હવે પરમદીથી તો મારું ઉદ્ધાર કરે, એટલે હું તો વનમાં જવાનો, તો જાતા જાતા બધાને રાજી કરી. રાજાએ મનમાં જે જ્ઞાની હતો, ગ્રંથોનું એને પઠન હતું, પાઠન હતું. રાણી સાહેબા કૃષ્ણને માનનારા હતા. આ બુદ્ધિ એની હતી કે યોગ્ય વ્યક્તિ કેવી રીતે શોધવો. એટલે દિવાને એના છોકરાને તૈયાર કર્યો, સેનાપતિ એના છોકરાના. નિયમ એવો હતો કે જે દરબારમાં હોય, જે અધિકારીઓ હોય, એ કોઈ આમાં ન આવી શકે, પણ એના છોકરાઓ આવી શકે. બધાએ પોતપોતાના છોકરાને સમજાવ્યું. જઈને રાજાને ખોળા બીજાનું પગ એના ચરણ સ્પર્શ કરી લેવાના, રાજાને આમ ખુશ કરી દેવાના, હસીને જય શ્રી કૃષ્ણ કરવાનું, રાજાને જય શ્રી કૃષ્ણ કરીએ. બહુ હવે જેવા દરબારીઓ આવ્યા એટલે બહાર મેળામાં ના પાડી દીધી, અંદર તમારે કોઈ નહીં જવાનું, પ્રજા જ, તમે પ્રજા નથી. બધા બહાર ઉભા રહ્યા, બધું સમજાયું કાનમાં, દોડીને જાય. આમ સેનાપતિ કે મારો છોકરો પેલા જાય તારો, દિવાન કે મારો, ઓલો અધિકારી કે મારો. જેવા છોકરાઓ અંદર ગયા, પ્રજાના છોકરાઓ આવ્યા. કોઈ 18નું ને કોઈ 20નું ને કોઈ 22નું ને કોઈ 16નું ને. ઓલા ફુવારા રંગબેરંગી જોયા. હા હા હા, ભૂલી ગયા મા બાપે શું સમજાયું હતું. પણ ત્યાં તો જુદા જુદા મેસૂબ ને જલેબી ગરમ ગરમ ને મોહન થાળ. એ જમાનામાં તો એ જ હતો. એ કે આના પૈસા દેવાના, એ કે ના જલસા કરવાના. આ રાજા સાહેબ એ કે પેલા પેટ ભરીને ખાઈ લઈએ. જેટલા છોકરાઓ આવે બધા, પછી ઓલા નવા નવા વસ્ત્ર કે અમારા માપનો છે, એ કે બધાના માપનો છે, અંદર આવો માપીને લઈ જાઓ. એ કે એક કે બે, એ જેટલા જોઈ. એ કે હે બધાય પોટલા ભર્યા. એ ક્યાં બપોર પડી, રાજા પાસે કોઈ આવ્યું ને. બપોર પડી તો એક છોકરો જે ગરીબ માવતરનો હતો, એ સ્કૂલે ગયો હતો.
એટલે એની માને કે આજે રાંધ્યું નથી કે અમારે હાલશે, અમે સાંજે રાજાને ત્યાં કે આવી રીતે પહેલો તો કે હવે તે મને હવાર કીધું હતું નિહાળે ન જાત ને. ગામડામાં નિહાળ બોલે, નિહાળે ન જાત નહીં કે કે જા તાર નસીબમાં કે હું છોકરો કે નસીબમાં હશે જ બધું થશે. કે ખાવા પીવાનું કપડાં લતા હીરા મોતી બધું ત્યાં. છોકરો આવ્યો, કેટલાય થીગડા દીધેલા. એની માને ખેરોગ હતો, ખેર એટલે ક્ષય, એટલે બહુ કામ ન કર્યો. જેટલી ઉધરસ આવે એટલી વાર લોહીના ગળપા. એટલે છોકરો સ્કૂલેથી આવી ઓલી ઘાણી પી લે ને, પેલાના જમાનામાં બળદ હોય ને એને ડાબડા બાંધી દી લીલા, અને એની અંદર તેલ કાઢવું હોય તો તલ નાખે, તલનું તેલ, અને નીકળે એને સાની કહેવાય. એ મને બહુ ભાવતી. પછી માનો કે મગફળીનું તેલ કરવું હોય તો મગફળીના એની સાને. એટલે આ છોકરો ઓલા કાકાને કીધું હતું. એ કે હું રોજ 1 થી 8 તમારી ઘાણી બેસીશ, હું આપશો. એ કે સાની તારી અને 12 મહિના નોના જ. એ કે કાકા ગાયનું દૂધ થોડુંક આપો ને તો સારું. એ કે કાં બટા ઢીલો થઈ કે મારી માને ખેરોગ છે ને, તો મારી મા જેટલું હું દૂધ મારે નથી પીવું. એ કે ઘી ને દૂધ બે લઈ જા, જ્યાં મારે ક્યાં છોકરા છે. એ કે કામ નેકેથી કરીશ કાકા. હવે એ તો 7 વાગે એટલે તરત ઓલા કે હવે ઉતરી જા. કાકા તમે 8 વાગ્યા સુધીને કીધું છે. એ કે બટા હવે થઈ ગયો, બીજી વાર નાખીએ ને તો 2 કલાક થાય, હવે ઉતરી જા. ત્યાં બધું સાફ સફાઈ કરે, ચોખ્ખું કરી નાખે, બળદના ડાબડા કાઢે, એને નવડાવે, એને ખાવા દે, અને બધેથી ઘરે આવે 8:30 વાગે. ઓલા શેઠ વિચાર કરે આપણે છોકરા નથી, અને આ કેવો પ્રામાણિક, આવો દીકરો એની માએ હવાસેર ઊંઠ ખાઈને જઈનો છે. હવે એ આવ્યો, ઓલો કે હું આયલો આવસ, સવારના 7 વાગ્યાનું જ. કે કોઈ બહાર આવ્યું કે ના, આ કેટલો ઇન્ટેલિજન્ટ કે જો કોક રાજાને મળી ગયો હોય પેલો તો રાજાએ જાહેર કરી દીધું હોય. આણે પૂછ્યું કોઈ બહાર આવ્યું કે ના, દોડતો જઈને રાજા ખોળામાં બેઠો, ચરણ સ્પર્શ કર્યા. રાજા સાહેબ જય શ્રી કૃષ્ણ, તમારું રાજ તમારા પછી પણ તમારા જેવું સરસ ચાલે એવી પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. રાજાએ ખોળામાં લઈ લીધા. પેલા છે ને માઇક નહોતા, ઢંઢેરો પીટાવતા, ઢંઢેરો પીટાવ્યો. મને મારો ઉત્તરાધિકારી મળી ગયો. બધાએ જઈને માને કીધું. એ કે અમે ગરીબ છીએ પણ અમારી મસ્કરી ન કરાય. એ કે મારી મા હાથ. એ કે હે, રાજાએ એને ત્યાં બધી બાયો મોકલીને નવડાવ્યા ને એને તૈયાર કરીને લઈ આવ્યા રાજમાતા. કે હવે તમે રાજમાતા, અને આને મુગટ ને સરસ મજાનું ને. ઓલો ઘાણીવાળો આવ્યો. રાજાએ સિંહાસન પર તિલક કરતો હતો એને, ત્યાં ઘાણીવાળો શેઠ આવ્યો. દોડીને ઘાણીવાળા શેઠના ચરણ પકડી લીધા. મહેનત કરતાં તમે શીખવાડ્યું, પ્રામાણિકતા માએ શીખવાડી, અને રાજાએ એની કદર કરી. માએ પ્રામાણિકતા શીખવાડી, તમે મહેનત કરતાં શીખવાડ્યું, આ રાજાએ મારી કદર કરી. ત્યારે ઓલાએ કીધું કે તારા જેવો દીકરો જેને હોય ને, આજે 7 વાગે હું તને ઉતરી જવાનું કહેતો તો ના પાડતો. મેં બંધાવ્યું નહોતું તોય તું દીકરાની જેમ કામ. ઓલા બળદ તારા હેવાયા થઈ ગયા. તું આવે એટલે એ અંદર આવી જાય, એને મેળાય ફરવા માંડે. આ તે પશુને આટલો પ્રેમ કર્યો તો તું રાજને તો કેટલો પ્રેમ કરીશ. રાજા કે દીવાનને બધાને મોઢા પડી ગયા. દીવાનને સેનાપતિને કે તમે લોકો કહેતા હતા ને આખું રાજ, આ બધાને આ વિલાસમાં રસ હતો, આ મોજ શોખમાં રસ હતો, આ મફતિયા ખાવા પીવામાં રસ હતો.
બધા એની અંદર રચ્યા પૈચા રહે. આ મેં સમજીને કરાવ્યું હતું. આ દીકરો સ્કૂલેથી આવી અને દોડતો આવ્યો. એણે બહાર દરબારને પૂછ્યું, બહાર કોઈ આવ્યું છે? આના ઘરે રોટલાના હા હતા. એણે ક્યાંય હામું ન જોયું. એનું ધ્યેય એક જ હતું, તો હવે મારો ઉત્તરાધિકારી મારા કરતાં હવાયો છે એનો મને વિશ્વાસ છે. આજથી આ રાજનો રાજા આ, અને અમે હવે વનમાં જઈએ છીએ. આના ઉપરથી આપણને કહ્યું છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે ઠાકોરજીએ વાડીને વજીફાને બંગલાને ગાડીને ફાર્મ હાઉસને દીકરાને હીરાને મોતીને માણેકને પ્રતિષ્ઠાને બધું આપ્યું. એને ખબર છે આમાં જ રહેશે, મારા સુધી કોઈ પહોંચશે નહીં. જે વલ્લભના હશે એ જ ઠાકોરજી સુધી પહોંચશે. આટલા બધા દુનિયામાં મનુષ્ય, એમાં આટલા બધા વૈષ્ણવ, એમાં ઠાકોરજી કેટલાને ઘરે બિરાજે છે? આ બધાને ઓલા સ્ટોલમાં જ છે. મારો દીકરો આ 2 નંબરી ભેગું કરી લઉં, અહીંયા ફિક્સ કરું, હીરા લઈ લઉં, મોતી લઈ લઉં, સોનાની લગડીઓ. રાધાએ બધો વૈભવ ભેગો કર્યો તો વિલાસ. આપણે બધા એ રાજાના વૈભવના વિલાસમાં છીએ. બપોર પડી ગઈ તોય આપણે રાજાની સન્મુખ ના થયા, એમ આપણા જીવનની સાંજ પડી જાય. આજે ઓલા ચકલાસીને થી બહાર આવ્યા હતા, એને વહુને લઈ છેક મળવા અમેરિકાથી આવ્યા છે. એને દીકરાને કે ક્યાંય ન જાઉં, મને એકવાર ઈલાબેનને મળવા લઈ જા. એ કે 15 વાર વાહિદું કરતી, પટેલ, ગાયોના ગોવાળ. હવે એ કે બ્રહ્મ સંબંધ લેવું પણ કાંઈક ને કાંઈક અડચણ આવે. ઈલાબેન 45 વર્ષે બ્રહ્મ સંબંધ લીધો. હવે મંડળ હાલે તો બધા મહિનામાં યમના સ્ટક શીખી ગયા. મારે આટલા ગોવાળો ને આટલી ગાયો ને આટલા હાથીઓ ને 6 મહિના સુધી વાળું તોય એક મોઢે કરું, નમામી યમના મહમ, નમામી યમના મહમ. 6 મહિને શીખ્યું અને 70 વર્ષે પ્રભુ પધાર્યા. પણ મને ન્યાલ કરી દીધી હો, ન્યાલ કરી દીધી. ઘરમાં 17 જણા છે, બધાના બ્રહ્મ સંબંધ. અમેરિકા રહું છું, ત્યાં દીકરાની વહુ ઓલું ફોરેનની ભણેલી, એટલે ગુજરાતી આવડે નહીં. એટલે એ કે બા મને તમે બોલો છો સમજાતું, એ કે તું બોલી મને નથી સમજાતું. એ કે આપણે સમજી ગયા, પણ આપણે એટલું ગુજરાતી બોલ્યા ને એને આવડી ગયું. પછી કે એને પ્રેગ્નન્ટ હતી ને તો દવાખાના, ત્યાં દવાખાનામાં એવું હોય કે તમારું નામ નક્કી જ હોય, એ જ કરવું. એટલે મેં કીધું ઊભી રહે 1 મિનિટ, આ તારા ઇંગ્લિશ નામ ન પાડતી, સરજાન ફરજાન બરજાન, અમને આવડે ઉપાડજો. હંસી હવે થોડું ગુજરાતી બોલતા શીખી ગઈ હતી. એ કે દવાખાનામાં ગયા તો મારે 4 દીકરા ને દીકરી આવી. કે આપણે તો આમ, દીકરાને પૂછ્યું નામ હું પાડ્યો. એ કે તું કે જ કરવું પડે ને, અમારું આઈનું ન હાલે ને. કે નો હાલે. એ કે શું પાડ્યું? રાધવી. અને ક્યારે આવી ખબર છે ઈલાબેન? ગોસાઈજીના જલેબી નોમના દિવસે. મને મોટા ટીવીમાં મૂકી દે આ છોકરાઓ તમારા સત્સંગ. એટલે અમારે રાધવી કે એ બાના ઈલાબા આવ્યા, બાના ઈલાબા આવ્યા. અમારા 70 જણા જુએ ને શું કે બાના ઈલાબા આવ્યા. તમારે રાધવીને કહેજો, મેં તો તારા ઈલાબા. એ કે છે, એ કે આરાધ્ય આવે ને તો એમ કે ભયો આવ્યો, ભયો આવ્યો. જય શ્રી કૃષ્ણ બોલે છે, તમે બોલો એ બધું બોલે છે. જો દાદા ને બા ભેગા હોય ને તો સંસ્કાર આ આવે. અને ડે કેરમાં મૂક્યા હો ને
તો ગુડ મોર્નિંગ, મને બ્રેડ જોશે, આગળમાં ન બોલાય. આ તો એ કે ઉઠે એટલે તરત કે 2 મિશ્રી આપી દો. પેલા મિશ્રી મોઢા મૂકે, જય શ્રી કૃષ્ણ કે. મેં સારું, આ સાસુ વહુને તમારે, મને કે સાસુ વહુનો જન્મ તો એક દિવસે જ થયો ને, બીજા 5-6 વર્ષો હતા, બધા હિસાબે. મને કે 5-6, અરે સાસુ બહેના એ જ દિવસે વહુ આવી ને, વહુ આવી એ જ દિવસે સાસુ, બેનો જન્મ જોડિયા થયા ને. ખોલો, બેલ વાગી. તો ફોરેન હોય કે અહીંયા હોય, બા દાદા ભેગા રહેતા હોય તો જય શ્રી કૃષ્ણ બોલતા તો શીખી જ જાય. જેવું તેવું ખાય નહીં. ખોલો. તો તમે અમેરિકા રહ્યો છો, કાંઈ રહ્યો છો, કાંઈ ફેર નથી પડતો. જો તમે તમારી પરંપરા, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ અને તમારા દેશના વિચારો નથી છોડતા તો સ્થાનનું મહત્ત્વ નથી. આજે એની વહુ, એનો દીકરો બધા એવા હતા. મેં કીધું આ 2-2.5 કલાક શું હેરાન થઈને આવ્યા, શું મળ્યું? મને કે ખજાનો. મારે કહેવાનો આશય એ છે, જેને કૃષ્ણ ગમે છે ને, કૃષ્ણને પણ એ ગમે છે. જે તેથી વચનામૃત કર્યા હતા કે વ્રજમાં જવાનું વારંવાર મન થાય છે. એનો મતલબ એ છે કે તમને જેટલું વ્રજ ગમે છે ને, એટલા વ્રજને તમે ગમો છે, એટલા વ્રજને તમે ગમો છે. હા, જો મારે એક, હા,